રાજકોટમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ અડધા દિવસનો બંધ પાડ્યો। રાજકોટ ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવી છે, જે અંતર્ગત શહેરની મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ છેલ્લા 3 દિવસથી અનેક વાહનો ડિટેઇન કરી દંડ ફટકારી રહ્યું છે। પોલીસની આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ અને ગ્રાહકોના વાહન ટોઈંગ કરાતા હોવાનો આરોપ લગાવી અડધો દિવસ બંધ પાડી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો। સાથે જ આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી। ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકડીઓ, પાથરણા અને રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થાય છે। અગાઉ આ અંગે રજૂઆતો કર્યા બાદ દુકાનોની પાસે વાહન રાખવાની છૂટ આપવામાં આવી હતી। જો કે 3 દિવસથી અચાનક ટ્રાફિક પોલીસે વેપારી અને ગ્રાહકોને પણ આડેધડ દંડ ફટકારવાનું શરૂ કરતા વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। શહેરના જુદા જુદા 8 એસોસિએશને બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો, તેમજ ટ્રાફિક જામ થવાના અન્ય કારણો પર પણ ફોકસ કરવા તેમજ વેપારીઓ અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન નહીં કરવાની માંગ કરવામાં આવી। ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વિરોધમાં હાલ અત્યારે જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર રોડના વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। તમામ દુકાનો છે તે હાલ અત્યારે બંધ જોવા મળી રહી છે। વેપાર ધંધા રોજગારના સમયે તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખીને કહી શકાય કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હું જ્યારે આવ્યો ત્યારે જ કેટલા વેપારીઓને 500 રૂપિયા દંડ સિંગલ વાહન લઈ લીધા, ઇવન ગ્રાહકના બી વાહન લઈ લીધા। ગ્રાહકના વાહન લઈ લ્યો, તમે 500 દંડ કરો તો બીજી વાર ખરીદી કરવા આવે તો બજારનું શું થાય, નાના વેપારીઓનું શું થાય, એની આવક જીવન નિર્વાહનું શું થાય। એટલે વેપારીઓમાં એટલો રોષ હતો કે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી દીધો અને અમારા 8 એસોસિએશન છે, અમારે બધાએ એને સપોર્ટ કરવો પડ્યો કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમારી વાત સાંભળશે અને રજૂઆત અમે જે કરશું એનો રસ્તો કાઢી દેશે। જો એ લોકો રસ્તો નહીં કાઢે તો અમારી મિટિંગ બોલાવશે। 8 એસોસિએશન છે, બધાના હોદ્દેદારો, અને આગલી રણનીતિ નક્કી કરવામાં આવશે। આખી જે બજાર છે સેંકડો દુકાનો આવેલી છે ને તમામ જે દુકાનો છે તે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવી છે। વેપારીઓ દ્વારા બંધ પાડીને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને એક સંદેશો પાઠવવામાં આવ્યો છે કે તેમના દ્વારા કરવામાં આવી રહેલી કનડગતથી વેપારીઓ નારાજ છે। સાથોસાથ વેપારીઓનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા તેમની દુકાનો પાસેથી જ વાહનો છે તે ઉઠાવી લેવામાં આવે છે ને ત્યારબાદ તેમને મસ્ત મોટો દંડ છે તે ફટકારવામાં આવે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।